જન્મ આપનાર, પાળી પોષી મોટા કરનાર, આપણને ભણાવી ગણાવી સંસારમાં સ્થિર કરનાર, મા બાપ પ્રત્યે પણ જો અનુરાગ ન રહે, એ ઘરમાં દુઃખી થતા હોય. એને કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને આશરો લેવો પડતો હોય અથવા તો વૃંદાવનમાં જઈ अच्छा है वृंदावन बिहारी के चरणों में समर्पित होना, वहां भजन में अपना जीवन व्यतीत करना, लेकिन वो उनकी खुद की इच्छा होनी चाहिए. किसी मजबूरी के चलते, किसी बाध्यता के चलते उनको ऐसा करना पड़े तो एवी बहनों एवी माताओं जीवन तो बांके बिहारीनी सन्निधिमां धन्य थाय ज छे. पण ए संतानने शुं कहेवुं? आपणे सौ अनेक वार सांभळी चूक्या छीए के आ पृथ्वीने भार लागे छे ए पापनो लागे छे, पहाड़ोनो नहीं. पृथ्वीथी पापनो भार सहन थतो નથી. ઘણા બધા પ્રકારના પાપ છે, એનો બોજો પૃથ્વી સહન કરે છે, દુઃખી થાય છે. અનીતિ, અસત્ય, હિંસા, વ્યભિચાર, અનેક પ્રકારના પાપ. પણ પાપીઓમાં એ પાછા ભારે અને હલકા વજનના એવા હોય છે. એમાં સૌથી ભયંકર વજનદાર એવો પાપી, જેનું વજન, જેનો ભાર, વજન કરતા એનો ભાર સહન ન થાય પૃથ્વીથી, એવો પાપી કોણ? એવો પાપી એટલે કૃતજ્ઞ. એનો સૌથી વધારે ભાર લાગે પૃથ્વીને. कृतघ्नि, नमक हराम, પોતાના માતા પિતાનો જે ન થયો, પોતાના ગુરુનો જે ન થયો, પોતાના રાષ્ટ્રનો જે ન થયો, જેનાથી એણે બધું મેળવ્યું, પ્રાપ્ત કર્યું, જે સમાજમાંથી એ કમાયો, બે પાંદડે થયો, જેનું ઋણ છે એની માથે, એને માટે જે ન ઘસાયો એ વાત તો એક બાજુ, પણ એને દુઃખી કરે, મા બાપને દુઃખી કરે, સમાજનું નુકસાન થાય એવું કરે, રાષ્ટ્રનો દ્રોહ કરે, જે દેવતાઓની કૃપાથી એનું જીવન ચાલે છે એ દેવોનો અનાદર કરે, ભણેલા ગણેલા અને બુદ્ધિમાન હોવાને અભિમાને, એ કૃતજ્ઞ છે. આવા કૃતજ્ઞનું એનો જે ભાર હોય છે એ પૃથ્વીથી સહન થતો નથી. જે ગાયનું દૂધ પીવે, જે ગાયના દહીં, ઘી, માખણ એનાથી પોતાના દેહને પોષે, અને એ જ ગાય અનુપયોગી થાય એટલે એને તગેડી મૂકે અથવા તો કતલખાને ધકેલીને એના પૈસા રોકડા કરે, એ ગાય કપાઈ જાય, માણસ પાછો એને ખાઈને જીવે. આ જે કૃતજ્ઞતા છે એ સૌથી મોટું પાપ છે. પૃથ્વીને એનો ભાર સહન થતો નથી. કૃતજ્ઞ ન બનીએ.
કૃતજ્ઞ બનીએ. કોઈ કે આપણા માટે કંઈક સારું કામ કર્યું હોય, આપણને તકલીફના સમયમાં મદદ કરી હોય, તો હંમેશા એને યાદ રાખી. ડાયો માણસ હોય તો લોકોને કહેતો ફરે કે આમણે મને બચાવ્યો, એ સમયે એના મારા ઉપર ઉપકાર છે. તો ભગવાનના દેવતાઓના અનંત ઉપકાર છે. ભગવાનનો ઉપકાર, દેવતાઓનો ઉપકાર. સૂર્ય દેવતા ન હોય તો આપણું જીવન શક્ય ખરું? ચંદ્રમા ન હોય તો કેમ પાકે આ અન્ન? કેમ પુષ્ટ થાય ઔષધિઓ? જો વરુણદેવની કૃપા ન હોય, પાણી ન વરસે, ઇન્દ્રદેવ કૃપા ન કરે, તો જળ એ તો જીવન છે. અગ્નિદેવના અનુગ્રહ વિનાનું જીવન શક્ય છે? વાયુદેવ જો આપણા ઉપર અનુગ્રહ ન કરે, फेफड़ों में क्या भरोगे, वो प्राणवायु कहां से मिलेगी? आ धरती जो આપણને ધારણ ન કરે તો કેમ ટકો? દરેક દેવતાઓનો અનુગ્રહ છે. ભગવાનની બહુ મોટી કૃપા છે. જે માતા પિતા થકી આપણે આ સંસારમાં આવ્યા, જે માતા પિતાએ પાળી પોષી મોટા કર્યા, જે મા બાપે સંસ્કાર આપ્યા, પૃથ્વીના એ પ્રત્યક્ષ દેવ છે. જે સમાજમાં આપણે રહ્યા, કમાયા, બે પાંદડે થયા, પાંચમાં પૂછાયા, એ સમાજના આપણા ઉપર ઉપકાર છે. અને એટલા માટે બધા જ ઉપકારોને યાદ કરી કૃતજ્ઞ ભાવે એના ઋણમાંથી યત્કિંચિત મુક્ત થવાનો જે પ્રયાસ કરે, દ્રોહ તો કરે જ નહીં, નમક હરામી તો કરે જ નહીં, પણ આ સૌના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ અને સૌને ઉપયોગી બનવાનો જે પ્રયાસ કરે, એ જ ખરા અર્થમાં માણસ કહેવાવાને પાત્ર છે. પૃથ્વીને કૃતજ્ઞ સહન થતો નથી. એટલા માટે કહે છે ને, બે વસ્તુ યાદ રાખો, બે વસ્તુ ભૂલી જાઓ. બે વસ્તુ યાદ રાખો. એક મૃત્યુને અને બીજું ભગવાનને. नारायण एक मौत को और दूजो श्री भगवान. बे वस्तु भूली जाओ, अपनी नेकी, दूसरों की बदी भूल जाओ. माणसे उपकार कर्या पछी एने भूली जवानो होय, અને જેના ઉપર ઉપકાર કર્યો હોય એ માણસે કોઈ દિવસ એને ભૂલાય નહીં. એ ઋણમાંથી છૂટવાનો યત્કિંચિત પ્રયાસ કરવાનો હોય. આપણા શાસ્ત્રો કહે છે, આપણે બધા જ 3 ઋણ લઈ અને જન્મીએ છીએ. જેમ દેશના ઉપર જે દેવું હોય ને, એ દેશના દરેક નાગરિકના ઉપર છે. એટલે દરેક નાગરિક અમુક દેવા સાથે જ તે જન્મતો હોય છે. પછી આપણી સરકાર ભરે, પણ સરકારનું ભાણું તો પાછું આપણે ભરવાનું ને, ટેક્સ આપીને. એટલે અંતે જનતાની ઉપર એ દેવું છે.
દરેક નાગરિકના ઉપર એ દેવું છે. અમેરિકા જેવા દેશો આમ સમૃદ્ધ ગણાય, ફુલ્લી ડેવલપ્ડ નેશન ગણાય, પણ દરેક જન્મતો અમેરિકન બાળક અમુક ડોલરનું દેવું લઈને જન્મે છે. એમ આપણે સૌ આપણી ઉપર ઋણ લઈને પેદા થઈએ છીએ. દેવતાઓનું ઋણ છે, પિતૃઓનું ઋણ છે, ઋષિઓનું ઋણ છે. અને એટલા માટે તર્પણની ક્રિયા એ ગૃહસ્થોને માટે નિત્ય યજ્ઞમાં આવે છે. 5 યજ્ઞ ગૃહસ્થોએ નિત્ય કરવાના હોય, એમાં બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ. દેવતાઓનું પૂજન અર્ચન કરે અને પિતૃઓનું તર્પણ કરે. દેવ, ઋષિ, મનુષ્ય તર્પણ થાય. તો આ કથા છે એ પણ તર્પણ પ્રયોગ છે. તર્પણમાં પિતૃતીર્થથી પાણી આપી અને બોલતા જઈએ, તે સર્વે તૃપ્તિમાયાંતુ મયા દત્તેન વારિણા. બધા જ પિતૃઓ મારા દ્વારા પ્રદત્ત આ વારીથી, આ જળથી તૃપ્ત થાઓ. કથા છે ને એ પણ તર્પણ છે. દેવોનું તર્પણ થાય છે કથા દ્વારા. દેવતાઓ તૃપ્ત થાય, દેવતાઓ પ્રસન્ન થાય, ઋષિઓ તૃપ્ત થાય. કથા જ્યાં થતી હોય તો વ્યાસ, મહર્ષિ વેદ વ્યાસને તૃપ્તિ થાય કે મારા દ્વારા રચિત આ ભાગવતનું ગાયન થઈ રહ્યું છે. દરેક જગ્યાએ લોકો શ્રદ્ધાપૂર્વક સાંભળે છે. કોઈ પણ કવિની કવિતા કોઈ મંચથી ગવાતી હોય તો એ કવિને કેટલી પ્રસન્નતા થાય. વ્યાસદેવની આ રચના છે, ગોસ્વામી તુલસીદાસજીની રચના, રામચરિતમાનસની ચોપાઈઓનું ગાન લોકો શ્રદ્ધાપૂર્વક કરતા હોય તો તુલસીદાસજીની ચેતના કેટલી રાજી થાય, કેવી તૃપ્ત થાય. પુરાણોનું ગાયન જ્યાં થતું હોય, શાસ્ત્રોની ચર્ચા થતી હોય અને શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ થતો હોય, એ જોઈને ઋષિઓ તૃપ્ત થાય છે. અને આ કથા જેવી તર્પણની પ્રવૃત્તિ સમગ્ર મનુષ્યોને પણ તૃપ્ત કરે છે. કોઈને નિમિત્ત બનાવે પ્રભુ, પણ કથા એ સામાજિક કાર્ય નથી, એ આધ્યાત્મિક એક સમારોહ છે. અને તેથી એમાં સૌનું સ્વાગત. કથામાં તો વ્યક્તિગત મને કંકોત્રી નથી મળી એવું રાખાય જ નહીં. એમાં તો ખબર પડી નથી અને હળી કાઢી નથી. ચાલો જલ્દીથી જઈને આગળ બેસી જઈએ. તો સૌ માટે છે. ગંગાનું જળ કઈ હિન્દુઓ માટે થોડું છે. સમાજના દરેક વર્ગને માટે ગંગા સૌને તૃપ્ત કરનારી છે. એમ કથા પણ ગંગા છે. सबका स्वागत, सब तृप्त हो ले. ते सर्वे तृप्तिमायांतु.
તમને બધાને નથી લાગતું કે આપણે કેટલા બધા અતૃપ્ત આત્માઓ છીએ? આપણને ધનથી તૃપ્તિ નહીં, પૈસાથી આપણને સંતોષ થતો નથી, આપણને ખુરશીની એટલી બધી તરસ, સત્તા, પદ, પ્રતિષ્ઠા, કામ વાસના અને વિષય ભોગથી આપણે તૃપ્ત થતા નથી. ભાગવતજીની અંદર આ બધી જ કથાઓ છે. રાજા યયાતિના ચરિત્રથી 9મ સ્કંદમાં ભગવાન વેદ વ્યાસજી આ જ સંદેશ આપ્યો. ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. भोग भोगने से, विषय भोग से कभी विषयों से मन तृप्त नहीं होता. प्रत्येक विषय भोग की प्रवृत्ति विषय की अग्नि में आहुति का काम करती है. उससे वो विषयाग्नि और प्रदीप्त होती है. तो पैसा थी तृप्ति नहीं, સત્તા, પદ, પ્રતિષ્ઠા એનાથી તૃપ્તિ નહીં, વિષય ભોગથી માણસને તૃપ્તિ નહીં. અને એ બધી અતૃપ્તિ, અધૂરી રહેલી વાસનાઓ માણસને પ્રેત બનાવે છે મર્યા પછી. તે ભાગવતજીના મહાત્મ્યમાં આપણે આત્મદેવના દીકરા ધુંધુકારીની કથા સાંભળીએ છીએ. કેવો એ અતૃપ્ત, ધનનો ભૂખ્યો, વિષય વાસનાનો કીડો બની, વ્યસની, વ્યભિચારી, સ્નાન શૌચ ક્રિયાહીન, દેવ ઋષિ મનુષ્યના ઋણમાંથી છૂટવાની એણે કોઈ કોશિશ ન કરી, કોઈ પ્રવૃત્તિ ન કરી. અને અતૃપ્ત આત્મા મર્યા પછી જે પ્રેત યોનિને પામ્યો. આવા બધા હોય ને, જીવતા બધાને દુઃખી કરે ને મર્યા પછી દુઃખી થાય ને દુઃખી કરે. એવા પ્રેતાત્માઓને પણ તૃપ્ત કરી અને મુક્તિનું દાન કરનારી એવી આ તર્પણની પ્રવૃત્તિ. ભાગવત એ તર્પણ છે. તર્પણ છે. દિવંગતોની મુક્તિ માટે અને આપણે બધા જે હયાત છીએ ઓલાના મોક્ષાર્થે ને આપણા શ્રેયાર્થે આ તર્પણની પ્રવૃત્તિ છે. શ્રાદ્ધ પક્ષ ગયો, નોરતા આપણે સારી રીતે ઉજવ્યા અને હવે દિવાળીના દીવા પ્રગટે પહેલા સુખદેવજીએ પ્રગટ કરેલો આધ્યાત્મ દીપ શ્રીમદ ભાગવત. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમધ્યાત્મદીપમતિતીતિર્શતાંતમોંધમ સંસારિણાં કરુણયાઃ પુરાણગુહ્યં તં વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનાં. શ્રીમદ ભાગવત અધ્યાત્મ દીપ છે. આના અજવાળે જીવનને જોવાની, સમજવાની આપણા સૌની ભાવના છે, આપણા સૌનો પ્રયાસ છે. વાલા, સત્સંગ મનુષ્યની સૌથી શ્રેષ્ઠ નિધિ છે. સત્સંગ સેવધિર નૃણામ. રોજ રૂપિયા રળો છો,
તો સત્સંગ પણ રોજ કરવાનો હોય. કરહી સદા સત્સંગ, કથા રોજ સાંભળવાની હોય. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અને ત્યાં તો રોજ રડો છો તોય તૃપ્તિ નથી ને કકળો છો. કેવો કકળાટ! એને બદલે આ કરો. આ રોજ કરવાની પ્રવૃત્તિ છે. કરહી સદા સત્સંગ. રોજ આપણે જમતા હોઈએ તો રોજ સત્સંગ કરીએ. અને જમવું એ જીવનની અનિવાર્યતા છે. જીવવા માટે જમવાનું છે. ટકવું હોય સંસારમાં તો જમવું જરૂરી છે. તો માનવતાને ટકાવી રાખવી હોય, માણસાઈને ટકાવી રાખવી હોય, આપણે આપણી શાંતિ, આપણે આપણા સંતોષ, આપણે આપણા આનંદને ટકાવી રાખવો હોય તો રોજ સત્સંગ જરૂરી છે. 3 વાર જમો નહીં તમારી હોબી નથી, એ તમારી નેસેસિટી છે. શોખ હોય તો અમુક ટાણે હોય ને અમુક ટાણે પછી પાછો નોય હોય. ઘણા સંગીત સાંભળીને પછી સંગીતને રવાડે ચડે ને પછી એને શોખ એવો લાગે, એવું પેશન થઈ જાય કે સિતાર વસાવી લે, થોડા ક્લાસ લેવા માંડે. 2-3 મહિના કરે પછી સિતાર ખૂણામાં પડી પડી ધૂળ ખાતી હોય. ઓલો જે ઉતાર્યો હોય ને એ બધો ઉતરી જાય. ઘણા કસરતના સાધન વસાવી લે, કોઈકનાથી પ્રેરિત થઈ જાય એટલે એને એમ થાય કે આપણે પણ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી. મોંઘા મોંઘા સાધન વસાવી લે કસરતના. ઘરમાં ભગવાને પૈસો આપ્યો હોય, મોટું ભવન હોય, પણ વિઝિટરને બતાવવા માટે, મહેમાન આવે ને એને બતાવવા માટે, આ અમારું નાનકડું ઘરનું જીમ છે. એમ આખો એટલો મોટો ઓરડો જીમ. પછી બધા ઇક્વિપમેન્ટ્સ બતાવે, આ ઇમ્પોર્ટેડ છે, ઇન્ડિયાનું નથી. મારું બેટું તું ઇન્ડિયન, અને એને પાછું ઇન્ડિયાનું ન હોય એનું બહુ ગૌરવ. ઇમ્પોર્ટેડ છે, આ અહીંયાથી મગાવ્યું, આ જન્મથી મગાવ્યું, આ ફલાણાથી મગાવ્યું. મૂળ વાત એ કર કે તું દિવસમાં કેટલા કલાક અહીંયા આપે. મને તો ક્યારેક ટાઈમ મળે તો. શોખનું જીમ બનાવે. શરૂઆતમાં થોડોક ઓતાર આવે, ઉભરો આવે, પછી બધું પાછું બેસી જાય. બધાય સાધનો ધૂળ ખાતા હોય. સિતાર બચારી વાગતી ન હોય, પડી પડી રડતી હોય. ઓલી ઘરની કામકાજમાં હોય ને બેન નિયુક્ત, કામવાળા બેન, એ પછી આમ ઝાપટ મારીને ધૂળ ખંખેરે તો બિચારી સિતાર રોતી હોય કે હે બેન, આ ભાઈને કયો ને કોક દી મને વગાડે. શોખનું તો એવું છે કે પછી ઉભરો ઉતરી જાય. ખાવાની બાબતમાં એવું ખરું? પહેલા હું ખાતો, હવે મેં ખાવાનું બંધ કર્યું. ના, જીવવા માટે જમવું જરૂરી છે. તો જેમ ભોજન અનિવાર્ય છે, નિત્ય આપણે 3 વાર 4 વાર પેટ પૂજા કરતા હોઈએ છીએ, તો સત્સંગ પણ અનિવાર્ય છે. કરહી સદા સત્સંગ. ભાગવતમાં પણ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા રિપીટેડલી કહ્યું. સદા સેવ્યા
શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. નિત્ય શ્રીમદ ભાગવતનો પાઠ કરો, રામાયણનો પાઠ કરો, ગીતાનો પાઠ કરો, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરો. નિત્ય શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતં ચ યઃ નિત્યમ. ત્યાં પણ નિત્ય શબ્દ છે. નિત્યમ તો પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. વ્યાસ ભગવાન કહે છે, જો નિત્ય ભાગવત વાંચે, ભાગવતજીનો પાઠ કરે, એક અધ્યાય અરે એક શ્લોક અર્ધો એ પા શ્લોક પાદમ વા, શ્લોકનું એક ચરણ માત્ર પણ જો નિત્ય પાઠ કરે તો એને રાજસૂય અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. અને આ પુણ્ય તો બહુ સાધારણ ફળ છે. એ પાકે ને ભાગવત વાંચતા, ભાગવતનો પાઠ કરતા, ભાગવત સાંભળતા જે પુણ્ય થાય. અમુક નહીં, આપણે ચીકુ લઈ આવીએ અથવા તો પોપૈયું લઈ આવીએ એટલે પછી એમ કે હજી પૂરું પાક્યું નથી, 3 દિવસ રાખી મૂકો પછી ખાવા જેવું થશે. અને થોડા દિવસ રાખી મૂકો પછી એ જે પાકે ને એમાં મીઠાશ આવે, ચીકુ હોય, પોપૈયું હોય. અમુક બ્લેકબેરી ને બ્લુબેરી ને એ બધી બેરીઝ એવી આવે, થોડા દિવસ રાખો પછી એમાં મીઠાશ આવે, નહીં તો ખાટી લાગે. એમ ભાગવતના સત્સંગથી, રામાયણના સત્સંગથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ જ્યારે પાકે ને ત્યારે એમાં પ્રભુ પ્રેમની મીઠાશ, મધુરતા. ભાગવતજીનું ફળ છે પ્રભુ પ્રેમ, કૃષ્ણ પ્રેમ. ભાગવતજીનો જો કોઈ સાર હોય તો એ છે ભક્તિ. તમે યજ્ઞમાં જાઓ, સત્યનારાયણની કથા કોઈ જગ્યાએ થતી હોય ત્યાં જાઓ, પછી પ્રસાદ મળે. પ્રસાદ મળે એટલે આપણે આમ હાથ લંબાવીએ. પ્રસાદ લીધા વગર ન જઈએ, પ્રસાદથી જ પૂર્ણાહુતિ, નહીં તો કાર્ય ત્યાં સુધી અધૂરું. એટલે એમ કહેવામાં આવે બધા પ્રસાદ લઈને જજો ભાઈ, કોઈ પ્રસાદથી વંચિત ન રહે. ભાગવતનો પ્રસાદ શું? છેલ્લે કયો પ્રસાદ મળે? અને તમારે હાથ લાંબા કરીને કયો પ્રસાદ માગવાનો? બોલે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યતઃ પ્રભો. છેલ્લે આ પ્રસાદ પ્રાપ્ત થાય છે. ભક્તિ જનિકા સંહિતા છે.